પોલીસ મોકલવામાં આવી હતી તો શું મેં મોટો ગુનો કર્યો તો? હું રૂપાલા ભાઈને પૂછી શકું છું ને હવે તો રૂપાલા નહીં ભાઈ રૂપાલા હું તમને પૂછું છું સત્તાનો પાવર ન રાખતો ભાઈ તું તારી સત્તા હોય ને તો તારી પાસે રાખજે બરાબર કાલે મેં કયો ગુનો કર્યો તો મારા ઘરે પોલીસ આવી હતી બરાબર કાલે જયરાજભાઈએ જે બેઠક કરી હતી અમે અહીંયા સાંભળવા જવા માંગતા હતા કે શું ન્યાય આવે છે તો જયરાજભાઈ આવા પાવર વાળા હતા રાજકારણીઓ આવા પાવર વાળા હતા તો શું 5 લેડીઝોને ઝૂકી ગયા અમને 10 લેડીઝો થી બી ગયા તો અમારી એન્ટ્રી અહીંયા ન કરવા દીધી નથી બેઠકની જાહેરાત અમે માન્ય જ નથી રાખતા અમારો આખો ક્ષત્રિય સમાજ જે કહેશે ઈ થશે અને ક્ષત્રિય સમાજની એક જ માંગ રહેશે કે રૂપાલાની ટિકિટ રદ થાય પછી જ અમે સમાધાન કરશું। કાલે જે જયરાજસિંહને હું પૂછવા માંગુ કે જયરાજસિંહે જે મીટિંગ રાખી હતી શા માટે રાખી હતી શું કામ જયરાજસિંહ પર ટિપ્પણી થઈ છે ટિપ્પણી મારી ક્ષત્રિયની બાયુ માથે થઈ છે જયરાજસિંહને કોઈને માફ કરવાનો કોઈ અધિકાર જ નથી શું કામ જયરાજસિંહ માફી આપે અને માફીને લાયક જ નથી મારી ક્ષત્રિયની બાયુ જો એમ કે રૂપાલાની ટિકિટ રદ કરો એમને એકાઈ બાયુને બોલાવી પૂછો મીટિંગમાં 5 મારી ક્ષત્રિયની બાયુ હતી એને પૂછીને એને માફ કર્યો હે મારી બહેનો જયારે આવી તો એને અહીંયા અટકાવવામાં આવી એને પોલીસ સ્ટેશને બેહાડવામાં આવી શું કામ એને કયો ગુનો કર્યો હતો અને જયરાજસિંહ આમ માફ જ ન કરી શકે શું કામ અમે જયરાજસિંહની માફી શું કામ માન્ય રાખી અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે રૂપાલાની ટિકિટ રદ જ થવી જોઈએ સેના ગુનામાં અમને પોલીસ પકડવા આવી છે પોલીસનો દબાવ તો અમને જોઈએ જ નહીં કાલે મારા ઘરે પોલીસ મોકલવામાં આવી હતી તો શું મેં મોટો ગુનો કર્યો તો હું રૂપાલા ભાઈને પૂછી શકું છું ને હવે તો રૂપાલા નહીં ભાઈ રૂપાલા હું તમને પૂછું છું સત્તાનો પાવર ન રાખતો ભાઈ તું તારી સત્તા હોય ને તો તારી પાસે રાખજે બરાબર કાલે મેં કયો ગુનો કર્યો તો મારા ઘરે પોલીસ આવી હતી બરાબર કાલે જયરાજભાઈએ જે બેઠક કરી હતી અમે અહીંયા સાંભળવા જવા માંગતા હતા કે શું ન્યાય આવે છે તો જયરાજભાઈ આવા પાવર વાળા હતા રાજકારણીઓ આવા પાવર વાળા હતા તો શું 5 લેડીઝોને ઝૂકી ગયા અમને 10 લેડીઝો થી બી ગયા તો અમારી એન્ટ્રી અહીંયા ન કરવા દીધી નથી બેઠકની જાહેરાત અમે માન્ય જ નથી રાખતા અમારો આખો ક્ષત્રિય સમાજ જે કહેશે ઈ થશે અને ક્ષત્રિય સમાજની એક જ માંગ રહેશે કે રૂપાલાની ટિકિટ રદ થાય પછી જ અમે સમાધાન કરશું। કાલે જે જયરાજસિંહને હું પૂછવા માંગુ કે જયરાજસિંહે જે મીટિંગ રાખી હતી શા માટે રાખી હતી શું કામ જયરાજસિંહ પર ટિપ્પણી થઈ છે ટિપ્પણી મારી ક્ષત્રિયની બાયુ માથે થઈ છે જયરાજસિંહને કોઈને માફ કરવાનો કોઈ અધિકાર જ નથી શું કામ જયરાજસિંહ માફી આપે અને માફીને લાયક જ નથી મારી ક્ષત્રિયની બાયુ જો એમ કે રૂપાલાની ટિકિટ રદ કરો એમને એકાઈ બાયુને બોલાવી પૂછો મીટિંગમાં 5 મારી ક્ષત્રિયની બાયુ હતી એને પૂછીને એને માફ કર્યો હે મારી બહેનો જયારે આવી તો એને અહીંયા અટકાવવામાં આવી એને પોલીસ સ્ટેશને બેહાડવામાં આવી શું કામ એને કયો ગુનો કર્યો હતો અને જયરાજસિંહ આમ માફ જ ન કરી શકે શું કામ અમે જયરાજસિંહની માફી શું કામ માન્ય રાખી અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે રૂપાલાની ટિકિટ રદ જ થવી જોઈએ સેના ગુનામાં અમને પોલીસ પકડવા આવી છે પોલીસનો દબાવ તો અમને જોઈએ જ નહીં।